હિંમતનગર નગરપાલિકામાં અનાવડત અધિકારીઓના વિકાસના રૂપાળા નામ હેઠળ 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નમસ્કાર, હું છું પૂજા રાવલ। આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ। પાલિકાએ નોટિસ આપી લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે। આ છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝૂંપડપટ્ટી। તમે જોઈ રહ્યા છો, આ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। જોકે હવે તેમના માથેથી 2 જ દિવસમાં આ છાપરું પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપી તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે, જેને લઈને સ્થાનિકોના માથે આભ તૂટી પડ્યું છે। વર્ષોથી રહેતા આ લોકોની રહેવા માટે સરકાર પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને વર્ષો પહેલા પણ હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેક લોકોને ઘરબાર વગરના કરાયા હતા, જે આજે પણ દયાજનક હાલતમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે। ત્યારે આ વાતના 10 વર્ષ બાદ ફરી આવા સ્લમ વિસ્તારના રહીશો ફરીથી નોંધારા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ વિસ્તારમાં હાલમાં કેટલાક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાકને બાળક થઈ માત્ર 2 જ દિવસ થયા છે, તો સામે એક્સિડન્ટના ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે। ત્યારે આવા શિયાળામાં આ લોકો ક્યાં જાય તે મોટો પ્રશ્ન આ લોકો માટે સર્જાયો છે। 10 વર્ષ પહેલા અનેક લોકોને નોંધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડોનું એંધાણ કર્યા બાદ પણ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીતે તો બિનઉપયોગી જ પડી રહ્યો છે અને એનું કારણ ઘર ગુમાવનારા લોકોની હાય છે। ત્યારે હવે ફરી નગરપાલિકા 10 વર્ષ બાદ જે રસ્તે જઈ રહી છે તે જ રસ્તો પકડી રહી છે। આ કેનાલ પટ્ટી પર છેલ્લા 50-60 વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે, એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે અને ઘણી બહેનોની ડિલિવરી છે, પ્રેગ્નેન્ટ પણ છે અને ઘણા લોકોના એક્સિડન્ટ થઈને પગ હાથ પણ ભગાયેલા આ ઝૂંપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે, એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે, સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નમ્ર અપીલ છે। ઓકે, કેટલા વર્ષથી રહો છો અને શું સમસ્યા છે? અહીંયા અમારે કમસે કમ 60-70 વર્ષ થઈ ગયા રહેવાના। પાકા મકાન હતા બધાના। પાકા મકાન થી અમને આપ્યા હતા ખરી ઘર, પણ અમુકને ઘર આપ્યા છે ને અમુકને નથી આપ્યા। બધાના ભાઈ અહીંયાના સાપરાના કાગળિયા બી પડ્યા છે, જે રહેતા હતા ને એના કાગળિયા બી પડ્યા છે, બધા દસ્તાવેજ પડ્યા છે, બધા કોઈ અડધાને નથી આપ્યા। અત્યારે ઝૂંપડા અત્યારે હતા એ ઘરમાં રહે છે અને જેને નથી એ ઝૂંપડામાં રહે છે। બધા ઝૂંપડા મૂકીને અત્યારે ક્યાં જઈએ અમે? હતા એમના ઘર પર એ રહેવા જતા રહેશે, પણ બીજા ક્યાં રહેવા જશે? કેટલા દિવસમાં હટાવવાનું કીધું? કાલ 2 દિવસની વોર્નિંગ આલી જાય, રવિવાર ને કાલ સોમવાર 2 દિવસની નોટિસ આપી છે કે અત્યારે બાળ બચ્ચા ક્યાં ઠંડીમાં લઈને જઈએ। સરકારે લાભ કોઈ આપ્યો નથી। આપ્યા છે એ રહેશે, નહીં આપ્યા એ ક્યાં જશે? સરકારને અમારી એટલી નિરમતા કે કહીએ છીએ કે અમને જે સાપરા હતા એમાં રહેવા દે, પછી અમને સુવિધા કરશે ત્યારે અમે જતા રહીશું। ઓકે, શું થયું છે? એટલે અમે કેટલા વર્ષોથી આવ્યા અને અત્યારે પાડું કરે અને ચા જઈને કાઢે, ચા રહેવાનું, અમારે ચા રહેવાનું અત્યારે તો અમને કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું કે ના દેખાડ્યું કે ભાઈ આ જગ્યાએ તમે પડ્યા રહ્યો, આ તમારું રહેવો અને હાંસો નથી થતું। સરકાર હાલશે નથી હાલતો એમ નહીં, આટલા વર્ષોથી હાંસ્યું અને અત્યારે કાઢી મેકે તો એને ક્યાં જવું? મારું નામ કમલ।